શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જુનાગઢમાં હવેલીવાડી ખાતે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો પ્રારંભ. જુનાગઢ બાર એસોસિએશનની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન. જુનાગઢમાં રણજી કક્ષાનું અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમ બનશે. અને સ્વસ્તિક નગર અને નંદનવન રોડ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાવવા સ્થાનિકો મેદાને. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જુનાગઢમાં હવેલીવાડી ખાતે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો પ્રારંભ કરાયો છે. જુનાગઢમાં હવેલીવાડી ખાતે રાજ્યના મંત્રી પ્રદ્યુમન વાજાએ તારીખ 19 થી 21 ડિસેમ્બર સુધી આયોજિત સશક્તિ નારી મેળો ખુલ્લો મૂક્યો હતો. દેશની નારી સશક્ત બને અને પગભર થાય તેને લઈ વડાપ્રધાન દ્વારા પણ આહ્વાન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને સમગ્ર ગુજરાતની સાથે સાથે જુનાગઢમાં પણ ખૂબ સુંદર મેળાનું વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સશક્તિ નારી મેળામાં 100 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં મહિલા સ્વસહાય જૂથના સભ્ય મહિલાઓએ જાતે બનાવેલ વસ્તુઓનું વેચાણ શરૂ કર્યું હતું. શહેરીજનોને પણ સ્વદેશી વસ્તુ ખરીદ કરી અને મેળામાં સ્ટોલ કરનાર મહિલાઓને સહકાર આપવા પણ મંત્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મનપાના મેયર ધર્મેશ પોશિયા, ધારાસભ્ય સંજય કોરડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ પરેલિયા તેમજ ભાજપના કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢના આંગણે જે માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે અને ગુજરાતના પરમતા પુત્ર છે, તેમણે જે આહવાન આપ્યું છે કે મારા દેશની નારી સશક્ત બને, એ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં આજે સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે આજે જૂનાગઢમાં પણ આ ખૂબ સુંદર મેળો વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા લગભગ 100 જેટલા સ્ટોલો ઊભા કરવામાં આવ્યા છે. તેમાં અલગ અલગ મહિલા સંગઠનના સ્વસહાય જૂથો, તેની સાથે સાથે આજે વહીવટી તંત્રએ એક જે વિશેષ પ્રયોગ કર્યો છે કે જાહેરાત આપી અને અન્ય મહિલા સંગઠનો અને મહિલાઓ જે પોતે આ રોજગારી ક્ષેત્રે પોતાની જે કૌશલ્ય દ્વારા અન્ય ઉત્પાદનો, સ્વદેશી ઉત્પાદનો કરે છે, એમણે પણ આ મેળામાં ભાગ લીધો છે. એ લોકોએ પણ પોતાનો સ્ટોલ રાખ્યો છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિકસિત ભારત 2047નું જે સપનું છે, એ સપનું સાકાર કરવા માટેનો માર્ગ જે છે એ આત્મનિર્ભર માર્ગ છે. અને એ માર્ગ ઉપર ચાલવા માટેનું કોઈ જો સાધન હોય, કોઈ માધ્યમ હોય તો સ્વદેશી છે. ત્યારે આ સશક્ત નારી મેળા અંતર્ગત જે મહિલાઓએ પોતે પોતાની સ્વદેશી બનાવટોની જે રજૂઆત કરી છે, એ બદલ મહિલાઓને અને તેમના જૂથોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેની સાથે સાથે વહીવટી તંત્રને પણ આટલું સરસ સુંદર મજાનું આયોજન કરવા બદલ અભિનંદન આપું. હાલમાં જૂનાગઢમાં નારી સશક્તિકરણના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ઝાંસીની રાણીની સામે હવેલીવાડીમાં 3 દિવસના એક્ઝિબિશન કરવામાં આવ્યું છે, જેમાં હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના નારા સાથે આ મેળાનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. અને ઘર ઘર સ્વદેશી અપનાવે દરેક બહેનો પોતાની સ્વદેશી પ્રોડક્ટ લઈ અને આ એક્ઝિબિશનમાં આવેલા છે. અને જૂનાગઢની જાહેર જનતાને એવી અપીલ છે અમારી કે આ મેળાની એકવાર મુલાકાત લો અને હર ઘર સ્વદેશી અપનાવો અને દરેક બહેનોને મદદરૂપ પણ થાવ. અમારે અહીં ઇમિટેશન અને લીમડાની આયુર્વેદિક ફિનાઇલ, આ બંને પ્રોડક્ટ અમે અહીં લઈને આવ્યા છીએ, જે દરેક બહેનોએ હાથથી બનાવેલી છે. આયુર્વેદિક લીમડાની ફિનાઇલ અને મંગળસૂત્ર ને બધું મોતીના સેટો ને એવું બહેનોએ બનાવેલું છે. અમે પંચગવ્ય પ્રોડક્ટ બનાવીએ છીએ અને જડીબુટીના પાવડર બનાવીએ છીએ અને ગાયના ગોબરમાંથી આ ચપ્પલ બનાવીએ છીએ. અને બાકી તોરણ છે, પછી ટોડલિયા છે, લાપસુપ, શ્રી ઓમ, સાથિયા, પછી માઇગ્રેનની નસ્ય, ગાયનું ઘી અને કામધેનુ ગૌશાળા છે મારી. તો તેમાં બીજા બહેનોને રોજગારી મળે એના માટેનો આ અમારો ગૃહ ઉદ્યોગ છે. અને પર્યાવરણને પણ નુકસાન નહીં અને આપણે માણસોને પણ નુકસાન નહીં એવી જડીબુટીના બધા એ પાવડર પણ છે આપણે. આ સ્ટોલ અમારે 3 દિવસનો છે, 19, 20 અને 21 તારીખને. અને આ છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પુતળાની સામે પ્લોટમાં છે અને 3 દિવસનો છે. તો જૂનાગઢની જનતાને વિનંતી કરું છું કે આ સ્ટોલની અવશ્ય મુલાકાત લે અને સ્વદેશી વસ્તુ છે બધી. જૂનાગઢ બાર એસોસિએશનની ચૂંટણીનું આજે સવારથી મતદાન યોજાયું હતું, જેમાં વકીલોએ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લા કોર્ટ લો લાઇબ્રેરી ખાતે સવારે મતદાનનો પ્રારંભ થયો હતો. ચૂંટણી અધિકારી A.D. જોશીએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં કુલ 59 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી અને કુલ 892 વકીલ મતદારો નોંધાયા હતા. પ્રમુખ પદ માટે જયદેવ જોશી અને ભાવેશ ચિંચુવાડિયા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. આજે મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે મતગણતરી કરવામાં આવશે. હું A.D. જોશી, મુખ્ય ચૂંટણી અધિકારી છું. જૂનાગઢ બાર એસોસિએશન સને 2026-27ની જે ચૂંટણી છે એમાં કુલ 21 સીટ ઉપર 54 ઉમેદવારો ઊભા છે. ઉપપ્રમુખમાં 2 મત છે, પ્રમુખમાં 1 મત છે, સેક્રેટરીમાં 1 મત છે. કુલ 892 મતદારો થયા છે. એમાંથી 800 જેવું મતદાન થવાની અમારી ગણતરી છે. અત્યાર સુધીમાં 120 મત જેવું 1 કલાકમાં પડેલું છે અને મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. સાંજે 5 વાગે મતદાન પૂરું થશે. આવતીકાલે સવારે 10 વાગે મતગણતરી શરૂ થશે
અને મોડી રાત સુધી ચાલુ રહેશે. જયદેવ જોશી, જુનાગઢ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ, હાલ પણ ઉમેદવારી કરું છું. બાર કાઉન્સિલ દ્વારા એક નિશ્ચિત સમગ્ર ગુજરાતમાં એક જ દિવસે ચૂંટણી, એટલે કે આજે 19 તારીખના રોજ સમગ્ર ગુજરાતમાં ચૂંટણી ઇલેક્શન છે બાર એસોસિએશનનું. અને તમામ ઉમેદવારો જેવી રીતે સમગ્ર ગુજરાતમાં ઉમેદવારી કરેલ છે એમ આજે અહીંયા જુનાગઢમાં પણ 19 તારીખનું ચૂંટણી હોય, જેની અંદર આજે ખૂબ જ સારી સંખ્યામાં મતદારો આવ્યા છે અને ચૂંટણીનો માહોલ છે એક સારામાં સારી દિવાળીનો માહોલ હોય એવો જુનાગઢ બહારના એડવોકેટશ્રીઓ ઉજવી રહ્યા છે. જ્યારે વર્ષ 2026 અને 27 જુનાગઢ માટે 2 વર્ષનું આ ઇલેક્શન છે અને 2 વર્ષના ઇલેક્શનમાં જુનાગઢમાં ખૂબ સારી કામગીરી કરવા માટે તમામ લોકો પ્રયત્ન કરે છે અને ખૂબ સારી કામગીરી માટે ચૂંટાઈ આવી અને આ બહારનું ભલું થાય એવા પ્રયત્નો સાથે હું જયદેવ જોશી. ઉમેદવારો લગભગ 59 જેટલા ઉમેદવારો છે, જેમાં કારોબારી સેક્રેટરી, ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર અને પ્રમુખ આટલા ઉમેદવારો છે. સાથે સાથે ઓછામાં ઓછા 892 જે મતદાર યાદી છે એમાં 892 ની વોટિંગ સંખ્યા છે. આ 892 નક્કી કરશે કે આ બારના 26 અને 27 ના પ્રમુખ કોણ છે, ઉપપ્રમુખ કોણ છે, સેક્રેટરી કોણ છે અને કારોબારી કોણ છે. ભાવેશ ઝીંઝુવાડિયા, પ્રમુખના ઉમેદવાર બાર એસોસિએશન જુનાગઢ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સૂચનાનું અનુસંધાને આખા ગુજરાતમાં 19/12/2025ના રોજ ચૂંટણી યોજાઈ રહી છે. એના ભાગ સ્વરૂપે આજે જુનાગઢ બારની પણ ચૂંટણી યોજાયેલ છે. આ બાર એસોસિએશન જુનાગઢમાં 892 વોટરો વોટ કરશે અને મેં પ્રમુખ તરીકે મને મારી એવી ચાહના છે કે મતદારો ઉપર મને એવો વિશ્વાસ છે કે મને જંગી બહુમતીથી જુનાગઢ બાર એસોસિએશનના તમામ સભ્યો મને પ્રમુખ તરીકે ચૂંટશે એવી મને મારા મતદારો ઉપર મને વિશ્વાસ અને ખાતરી. હા, હું છેલ્લા ઘણા સમયથી જુદા જુદા હોદ્દા ઉપર કારોબારી સભ્યથી માંડી અને પ્રમુખ તરીકેની મેં સેવા આપી છે અને ખાસ કરીને જુનિયર વકીલોને બાર કાઉન્સિલમાંથી સનદ મેળવવાના વેરિફિકેશન ફોર્મ માટે વેલફેરના પૈસા ટૂંકમાં જમા કરાવવા, ત્યાંથી વેલફેરના સભ્ય બનાવવા અને બાર કાઉન્સિલર જે કાંઈ અમારે કામગીરી થતી હોય એમાં હું પૂરેપૂરો સહકાર આપું અને ટાઈમ આપું છું અને તમામ વકીલ સાહેબોના હું કામ કરું છું. અને ખાસ કરીને વકીલ સાહેબોના નાની મોટી જ્યારે ક્યારેક કોઈ પણ સમસ્યા હોય તો સર્વપ્રથમ ભાવેશ ઝીંઝુવાડિયા પહોંચે છે. એટલે મને એવો વિશ્વાસ છે કે હું જંગી બહુમતીથી ચૂંટાઈશ. ભવનાથ મેળાની બેઠકમાં ઉતારા મંડળને બાકાત રખાતા વિવાદ સર્જાયો છે. મિની કુંભ મહાશિવરાત્રી મેળાના આયોજનને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. આગામી 2026ના શિવરાત્રી મેળાને ઉત્તર ભારતના કુંભ મેળાની માફક અત્યંત ભવ્ય અને દિવ્ય રીતે યોજવા માટે ગાંધીનગર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જૂનાગઢના ધારાસભ્યો, મેયર, કલેક્ટર, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. જો કે મેળાની કરોડરજ્જુ ગણાતા ઉતારા મંડળને આ મહત્વની બેઠકમાંથી બાકાત રાખવામાં આવતા પ્રમુખ ભાવેશ વેકરિયાએ સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર સામે આક્રોશ ઠાલવતા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વહીવટી તંત્ર અને પદાધિકારીઓ દ્વારા ઉતારા મંડળને જાણી બુજીને મીટિંગોથી દૂર રાખવામાં આવે છે. સરકાર જે લોકો સાથે ચર્ચા કરી રહી છે તેમાંથી ઘણાને તો મેળાની પાયાની જરૂરિયાતો કે વ્યવસ્થા સાથે કોઈ લેવા દેવા જ નથી. શિવરાત્રી મેળામાં આવતા 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક ભોજન અને આશરો પૂરો પાડતી સંસ્થા એટલે ઉતારા મંડળ. 250થી વધુ અન્ન ક્ષેત્રો જે રાત દિવસ સેવા આપે છે તેમની વાત સાંભળવાને બદલે સરકાર માત્ર એવા લોકો સાથે વાર્તાલાપ કરી રહી છે જેમને હકીકતની કોઈ જાણકારી નથી. તેમણે જણાવ્યું હતું કે આઝાદીના સમયમાં ભવનાથ ક્ષેત્રમાં મેળા માટે 57 એકર જમીન રિઝર્વ રાખવામાં આવી હતી, પરંતુ વહીવટી તંત્રની મિલીભગત અને બેદરકારીને કારણે આ જમીન પર મોટા પાયે દબાણો ખડકી દેવામાં આવ્યા છે. તંત્રએ આ કિંમતી જમીનો વેચી નાખી છે અથવા ત્યાં આવાસો ઊભા કરી લીધા છે. આ બધા તો સાક્ષી છો છેલ્લા 10 વર્ષથી ઉતારા મંડળ શું કરી રહ્યું છે. એટલે અમારી લઘુકુંભની માગણી પણ 2015માં આનંદીબેનની સરકાર વખતે હતી. વિજયભાઈ અમારી માગણીને ગ્રાહ્ય રાખી 2018માં લઘુકુંભ આપ્યો.
2019માં 15 કરોડની ગ્રાન્ટ સાથે ઉજવાણો, પણ ત્યારે પણ અધિકારી અને પદાધિકારીઓની મિલીભગતના કારણે મેળો બદનામ થયો અને કરોડો રૂપિયા ક્યાં ગયા એનો હિસાબ મળતો નથી. ત્યારે ગઈકાલે જે ગાંધીનગર ખાતે મિટિંગ રાખવામાં આવી, એમાં અમને જાણીબૂજીને જ દૂર રાખવામાં આવ્યા છે. એનું કારણ છે કે જે કોઈ હાજર વ્યક્તિત્વો હતા એ બધાને ખબર છે કે ઉતારા મંડળ શું છે. 250 અનક્ષેત્રો અમે નિઃશુલ્ક 15 લાખ લોકોને જમાડીએ છીએ. અમે અભિન્ન અંગ છીએ શિવરાત્રિ મેળાનું. આમ છતાં કલેક્ટરશ્રી દ્વારા, પદાધિકારીઓ દ્વારા અમને જાણીબૂજીને દૂર રાખવામાં આવ્યું અમને સ્પષ્ટ દેખાય એવું છે. કારણ કે વખતો વખત જ્યારે મેળો યોજાતો હોય છે, મેળા પહેલાં જ્યારે મિટિંગો લેવાતી હોય, તારીખ પણ અમે ઉતારા મંડળ જ નક્કી કરીએ શિવરાત્રિ મેળાની તારીખો અને તિથિઓ. પણ 1 મહિના 1.5 મહિના પહેલાં જ્યારે મિટિંગ લેવામાં આવે, ઔપચારિક મિટિંગો કલેક્ટરશ્રી લેતા હોય છે, તો એ વખતે પણ સૂચનો લેવામાં આવે. પછી બધી એમ કહે કે અમે તમારી સાથે કોર્ડિનેશન રાખશું, બધું કરે. પણ જેવો મેળો શરૂ થવાના 24 કલાકની વાર હોય એટલે ઓચિંતી એવા નિયમો અમારી ઉપર ઊભા કરી દે, અમને અંદર જવા ન દે, અમારું કાર્યાલય બંધ કરાવી દે. આ છેલ્લા 7-8-10 વર્ષથી આ પ્રવૃત્તિઓ નિરંતર ચાલે છે. અમે સરકારને પણ પત્રો લખી રહ્યા છે કે અમને એટલી બધી કનડગત કરે છે જ્યારે મેળો ચાલુ થવાને 24 કલાકની વાર હોય એ પહેલાં જ. અને એ બધા આધાર પુરાવા સાથે અમે આદરણીય વખતો વખત મુખ્યમંત્રીશ્રીને પણ જાણ કરીએ. એ પણ ત્યાંથી પત્રથી કહે છે ઘટતું કરવું, આની યોગ્ય તપાસ કરીને ઘટતું કરવાની કરે, પણ ક્યારેય કોઈ ઘટતું થતું નથી. એટલે હંમેશા અમને એવું ધ્યાનમાં આવ્યું છે કે ગિરનારને, પરિક્રમાને, મહાશિવરાત્રિ મેળાને ચોક્કસપણે ખરાબ કરવા માટે, બદનામ કરવા માટે એક યોગ્ય વ્યક્તિત્વ આની પાછળ કામ કરી રહ્યું છે કે જે અમને દૂર રાખી રહ્યું છે. અમને દુઃખ એટલા માટે નથી લાગતું, ગિરનાર અમારો છે અને અમે ગિરનારના છીએ. અમે નિસ્વાર્થ ભાવે સેવા કરીએ છીએ. અમારે નિઃશુલ્ક જમાડવા છે. અમને કોઈ રાજકારણમાં રસ નથી. પણ હવે આપને એક વસ્તુ ચોક્કસ કહેવા માગું છું, કારણ કે જે રીતે આટલા વર્ષોથી અમને કનડગત કરવામાં આવી રહી છે, અમને સાઇડલાઇન કરવામાં આવ્યા છે. સાઇડલાઇન અમને અમારા મહાદેવ સિવાય અમને કોઈ ન કરી શકે. આ પણ એક વસ્તુ યાદ રાખજો. તો ગિરનારની જે અવમાનના કરી રહ્યા છો, કારણ કે તમે જે અપમાન ગિરનારનું કરી રહ્યા છો બધા, એ ક્યાંક ને ક્યાંક ગિરનારી મહારાજ આનો ન્યાય કરશે. મેળો સારી રીતે તમારે કરવો હોય તો અનક્ષેત્રો વગર આ મેળો શક્ય નથી. બીજી બધી જે કંઈ વિધિઓ છે ક્ષણિક છે, કલાક, 2 કલાક, 5 કલાકની વિધિઓ છે, પણ અનક્ષેત્રો છે એ 5 દિવસ સુધી નિરંતર નિસ્વાર્થ ભાવે સેવા કરે છે, નિઃશુલ્ક લોકોને જમાડે છે. અને ગરીબ લોકોનો આ મેળામાં ઉતારાઓ, અનક્ષેત્રો એ જ સ્વાભિમાન વસ્તુ છે. આમ છતાં નથી કલેક્ટરશ્રીને ધ્યાનમાં આવતું, નથી પદાધિકારીઓને ધ્યાનમાં આવતું, કે નથી સરકાર સુધી અમારી વાતને પહોંચવા દેતા. જ્યારે અમે સરકારશ્રીનો સમય લીધો છે ત્યારે કોઈના કોઈ કારણસર અમને સમય આપવામાં નથી આવ્યો. હજી અમે અઠવાડિયા પહેલાં પણ આદરણીય મુખ્યમંત્રીશ્રીને મળવા ગયેલા. અમે ખૂબ આજીજી કરી, પણ છતાં પણ મળવા દેવામાં નથી આવ્યા. આ વાસ્તવિકતા છે. અમે અમારી સેવા ચાલુ રાખશું. અમને ગમે એટલી તકલીફો પડે, કારણ કે અમે ગિરનારની સેવા સ્વીકારી છે. અમે સનાતન સમાજના લોકો છીએ અને શિવરાત્રિ દરમિયાન સામાજિક સમરસતાનું સૌથી મોટું ઉદાહરણ અમે પૂરું પાડીએ છીએ. હિન્દુ સમાજના 18 વર્ણોને અમે નાત જાતના ભેદભાવ વગર એક થાળીએ જમાડીએ. અમને લાખ કનડગત કરશો, અમને ફાંસીએ ચડાવી દેશો, છતાં અમે અમારી ગિરનારની સેવા મૂકવાના નથી. આ યાદ રાખજો મિત્રો. આદરણીય અધિકારી અને પદાધિકારીઓને અમે નમ્ર અપીલ કરીએ છીએ. છેલ્લા 8 વર્ષથી અમે તમને હાથ જોડી વિનંતી કરીએ છીએ કે અમને કનડગત કરવાનું બંધ કરો, કારણ કે અમે ગિરનારનો, અમે મહાશિવરાત્રિ મેળાનો અભિન્ન હિસ્સો છીએ, રહીશું. છેલ્લા શ્વાસ સુધી અમે ગિરનારની સેવા કરીશું. જૂનાગઢમાં રણજી કક્ષાનું અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમ બનશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદ મેદાન ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ ક્રિકેટ સ્ટેડિયમ બનવાની યોજનાને અંતિમ ઓપ આપી દેવાયો છે. અંદાજે 30 થી 32 કરોડના જંગી ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહ્યો છે, જેનું ટેન્ડરિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. આ નવું સ્ટેડિયમ જૂનાગઢમાં ક્રિકેટની પ્રવૃત્તિઓને એક નવી દિશા આપશે. આ સ્ટેડિયમ રણજી ટ્રોફી કક્ષાની મેચો આયોજિત કરવાના માપદંડોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. મેદાનની બાઉન્ડ્રી 70 મીટરની રહેશે, જે પ્રોફેશનલ ક્રિકેટ માટે અનિવાર્ય છે. સ્ટેડિયમમાં સિઝન બોલ અને ટેનિસ બોલ ક્રિકેટ બંને માટેની પીચ તૈયાર કરવામાં આવશે, જેથી સ્થાનિક ખેલાડીઓને તમામ પ્રકારની પ્રેક્ટિસનો લાભ મળી શકે. મુખ્ય સ્ટેડિયમની બાજુમાં જ ટેનિસ કોર્ટ પણ બનશે, જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કન્સેપ્ટને મૂર્તિમંત કરશે. મનપાની યોજના મુજબ આ સ્ટેડિયમનું નિર્માણ કાર્ય આગામી 2 વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં કુલ 800 દર્શકોની બેઠક ક્ષમતા હશે. રાત્રિ મેચોના આયોજન માટે અત્યાધુનિક લાઇટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
વિવેકાનંદની અંદર જે ક્રિકેટ ગ્રાઉન્ડ બનવા જઈ રહ્યું છે, એક રણજીત ટ્રોફી લેવલના મેચ રમી શકાય એને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. જૂનાગઢ અને આજુબાજુના ગામડાનો વર્ષો જૂની અપેક્ષા હતી કે એક જૂનાગઢની અંદર પણ ગ્રાઉન્ડ હોવું જોઈએ. તેને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા એક આ રણજી ટ્રોફી જેવું ગ્રાઉન્ડ બનાવવામાં આવે છે. આ ગ્રાઉન્ડની અંદર વિશેષ સુવિધા એ છે કે 1200 VIP માંડી અને 1000 વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા છે અને અલગ અલગ રમતની પણ વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે, જેથી કરીને આની ટેન્ડરની પ્રક્રિયાઓ ચાલુ છે. આ ટેન્ડર પ્રક્રિયા પૂરું થતાં ટૂંક સમયની અંદર પણ કામગીરી ચાલુ કરવામાં આવશે અને જે લોકોને ઘણો સમયથી અપેક્ષા હતી કે ક્યારે થશે, કેવી રીતે થશે, આ ગ્રાઉન્ડ ટૂંક સમયની અંદર જ ગ્રાઉન્ડની કામગીરી ચાલુ કરવામાં આવશે અને જે લોકોને આશા અને અપેક્ષા હતી એના કરતાં પણ સારું ગ્રાઉન્ડ કોર્પોરેશન દ્વારા એને મળશે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. આજે જુનાગઢ શહેરમાં ઠંડીનો ચમકારો રહ્યો હતો, જેના પગલે ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન ઘટીને 6.6 ડિગ્રી નોંધાયું હતું. જુનાગઢમાં ગઈકાલે લઘુત્તમ તાપમાન વધીને 15.7 ડિગ્રી નોંધાયું હતું અને આજે પારો 3 ડિગ્રીથી વધારે નીચે ઉતરીને 12.5 ડિગ્રીએ સ્થિર થતા ફરી ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ગિરનાર પર્વત ઉપર પણ લઘુત્તમ તાપમાન ઘટતા સવારે 6.6 ડિગ્રી ઠંડી રહેતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આજે ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ
82% અને પવનની પ્રતિ કલાકની ઝડપ 2.2 કિલોમીટરની રહી હતી. સ્વસ્તિક નગર અને નંદનવન રોડ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાવવા સ્થાનિકો મેદાને આવ્યા છે. આ મામલે એસપી અને કલેક્ટરને આવેદન આપી અશાંત ધારો લાગુ કરવા માંગ કરી આંદોલનની ચીમકી આપી હતી. જૂનાગઢ શહેરના હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મકાનોના વેચાણ અને અન્ય ધર્મના લોકોના પ્રવેશને લઈને ફરી એકવાર વિવાદ ગરમાયો છે. શહેરના સ્વસ્તિક નગર અને નંદનવન રોડ વિસ્તારના સ્થાનિકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને એસપી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે જાણી જોઈને હિન્દુ વિસ્તારોમાં લઘુમતી સમાજના લોકોને મકાનો અપાવી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મામલે જો વહેલી તકે નિરાકરણ લાવી અશાંત ધારો લાગુ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ કર્યો હતો કે ફાઇનાન્સ કંપનીના મેનેજર લઘુમતી સમાજમાંથી આવે છે અને તેઓ જાણી જોઈને મકાન પોતાના જ સમાજના કોઈ વ્યક્તિને અપાવવા માટે તજવીજ કરી રહ્યા છે. હિન્દુ વિસ્તારમાં આ રીતે મકાન ફાળવીને સ્થિતિ બદલવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં અશાંત ધારો લગાવવા માટેની ચળવળ આમ તો છેલ્લા 3 વર્ષથી ચાલી રહી છે. ખાસ કરીને ખામધ્રોડની સોસાયટી વિસ્તાર અને જોશીપુરાની બોર્ડર ઉપર આવેલી સોસાયટી વિસ્તારમાં અશાંત ધારો લગાવવો ખૂબ જરૂરી છે. એના માટે અનેક રજૂઆતો કરેલ છે. સરકારમાં પણ પ્રતિનિધિમંડળ દ્વારા રજૂઆતો કરવામાં આવેલ છે. માનની કલેક્ટરશ્રીને આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવેલ છે. હાલ અશાંત ધારો લાગુ કરવા માટેની કમિટીનું પણ એક નિર્માણ થયેલ છે. એ કમિટીને મળતા એ કમિટીએ એવું કીધું કે અમારો અત્યારે સર્વે ચાલુ છે અને ટૂંક સમયમાં જ અશાંત ધારાની અમે કાર્યવાહી કરી અને સરકારમાં આ દરખાસ્ત મોકલીશું. મિત્રો, ઘણા સમયથી આ અશાંત ધારાની માંગ છે. જે વિસ્તારમાં સમસ્યાઓ ઉદ્ભવે છે અને જ્યાં રહેતા હોય એ લોકોને જ આ વસ્તુની ખબર પડે. આપણને કોઈ માણસ રહેવા આવે એની સામે વાંધો નથી, પરંતુ જ્યારે એક ધર્મના લોકો રહેતા હોય ત્યાં બીજા ધર્મના લોકો આવે છે, એની ખાણીપીણી રહેણીકરણી એની ભાષા અલગ અલગ હોય છે અને તેમાં રહેવું આ પરિવારોને ખૂબ મુશ્કેલ છે. એટલે આજે આ સ્વસ્તિક નગર, ક્રિષ્ના પાર્ક અને આદિત્યનગરની આજુબાજુની સોસાયટીના બહેનો માનની કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ હતી કે આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી અશાંત ધારો લાગે, જેથી કરી અને જે પ્રોપર્ટી જેહાદની જે આ પ્રક્રિયા ચાલી રહી છે તે અટકી શકે. ત્યાં અમને લોકોને એવું થાય છે કે છેલ્લા 4 મહિનાથી અમારી સોસાયટીમાં મકાન વેચવા નીકળે છે. વેચવા તો નીકળે છે પણ વેચેલા માણસો જે વેચીને જાય છે એ લોકો 4 મકાન 3 મકાન અત્યારે હાલની તકમાં મોમેડિયન લોકોને વેચવામાં આવેલા છે. જો કે અમને વાંધો નથી કોઈને, ભલે મોમેડિયનને દો પણ કાંઈ વાંધો નહીં, પણ જે આપણે આપણા ધર્મ બીજાના ધર્મને આપણે અનુરૂપ નથી થતા, એટલા માટે આપણે એ લોકોને એમ સામે સાથ આવવાને કાંઈ થયું જરૂર નથી. પણ આ તો એમ કે એ લોકોની ખાણીપીણી, એનો રહેરવેશ, એનો જે બોલચાલ કરેલી છે એ લોકો એનેથી અમને નફરત થાય છે. એટલા માટે અમે એટલું જ કહીએ છીએ કે અમારી સોસાયટીમાં જે મકાન વેચો કાંઈ વાંધો નહીં, વેચો, પણ મોમેડિયનને નહીં. હિન્દુ ગમે ને વેચી નાખો, તમને છૂટ છે, પણ મોમેડિયન લોકોને નહીં વેચતા. કારણ કે તમે લોકો જો એક દિવસ એને પર સહન ન કરી શકતા હોય તો તમે જેને વેચીને જાવશો એ મોમેડિયન સાથે અમે લોકો જે વધેલા છે એ લોકો કેમ સહન કરશું, એ વિચાર રાખી અને તમે હિન્દુ લોકોને પ્લીઝ મહેરબાની કરીને એને જ વેચજો. અને અમારી સોસાયટીમાં તો અધરો-અધર 4 મહિનામાં 3 મોમેડિયન વ્યક્તિને મકાન મળેલા છે. તો રિક્વેસ્ટ કરીએ છીએ કે હવે પછીના મકાન છે હિન્દુ લોકોને મળે, હિન્દુ લોકોને વેચાય. હવે અમારી સોસાયટીમાં મોમેડિયન લોકો ન આવે એટલા માટે વિનંતી કરીએ છીએ. તે સિવાયના ક્રિષ્ના પાર્કમાં, અનુરાધા પાર્કમાં અને સ્વસ્તિકનગર સોસાયટી 1 અને સોસાયટી 2માં એ બધાયમાં સરકારને વિનંતી કરીએ છીએ કે અશાંત ધારો લાગુ કરો, નહીંતર અમે બધી લેડીઝ ભેગી થઈને અને જે પણ થતું હશે આંદોલન કરશું, ભૂખ હડતાળ ઉપર ઉતરશું, જે થતું હશે એમાંથી બનતી કોશિશ કરશું, પણ અશાંત ધારો લાગુ થશે. અને રોજ અલગ અલગ સ્વસ્તિકનગર 1, 2 સોસાયટી આજુબાજુના જે આપણે શ્યામલ પાર્ક, રાધિકા પાર્ક બધા વિસ્તારમાં
મુસ્લિમ લોકો એ એરિયામાં બ્લોક વેચવા માટે રહે છે. હાલ અત્યારના અમારા વિસ્તારમાં એક બ્લોક છે, એનું રાત્રિ દરમિયાન કોઈ પર્સનને કીધા વિના, કંઈ કર્યા વિના પિરામલ ફાઇનાન્સ દ્વારા એનું વેચાણ કરવામાં આવ્યું છે, જેમનું દસ્તાવેજ કરી કે શું છે એની જાણકારી અમને અપાવડાવો કે કોને. અમારા સોસાયટીના એવી રીતે અસાંધારો લાગુ કરો કે અમને પર્સનને ખબર પડે કે બ્લોક ક્યાં વેચાય છે, કોનો વેચાય છે. જે દ્વારા તમે રેલી કરાવડાવેલી છે અમારા લોકો પાસે, અમને બધાને બોલાવવા, અમારા લોકો લેડીઝ અસાંધારા માટે આવેલા હતા, એ જ અમારા એરિયાને એની કંઈ લાગુ નથી પડતી. અમારા એરિયામાં બ્લોક વેચાઈ જાય છે, એના માટે અમારે લોકોને અમને એટલી સેફટી કરાવડાવવી જોઈએ કે અમારે મુસ્લિમ ધર્મથી કંઈ લાગે વળગે નહીં. એને અમે પાર્ટ આપેલો છે કે એને હર્ષદનગર વિસ્તારના પાર્ટમાં એ બ્લોક લઈ શકે છે, તો પછી એને અમારા પાર્ટમાં ગુજરાતી વિસ્તારમાં અમારા લોકોને એની ખાણીપીણીથી જે અમને પ્રોબ્લેમ આવે છે તો એને ઈ પાર્ટમાં બ્લોક વેચાવે, ઈ પાર્ટમાં એ લઈ જાય. જે બિઝનેસમેન હોય, દલાલ હોય, કોઈ બી પર્સન હોય, બેંક મેમ્બર હોય, એને એ કહેવામાં આવે કે એ પાર્ટ થ્રુ જ એને દલાલને રાખવાનું રહે. અમારા ગણેશનગરના વિસ્તારમાં અસાંધારો લાગુ કરાવવામાં આવે આખામાં કે ત્યાં કોઈ પણ પ્રકારના મુસ્લિમ વિસ્તારના કોઈ પણ પર્સનને ના બેંક થ્રુ, ના કોઈ પર્સન થ્રુ કે એવું કંઈ વેચાણ કરવામાં આવશે નહીં. એ પર્સન આજે રાત્રે અમારા ઘરનો બ્લોક વેચીને વયા જાય છે તો બાકીના પર્સનને અમારે લોકોને પ્રોબ્લેમ આવે છે. એ અમારો બ્લોક વેચાણ, અમારા બધાની પરિસ્થિતિ એવી બધા સરખા ન હોઈ શકે કે અમે લોકો બ્લોક વેચીને સીધા જઈ શકીએ. ત્યાં રહેલા મેમ્બર છે એ બધા નોર્મલી છે કે અમે તરત બ્લોક વેચીને ન રહી શકીએ. આપણે મિડલ ક્લાસ ફેમિલીવાળા એ વસ્તુ ન કરી શકે, એટલે મિડલ ક્લાસ ફેમિલી માટે અમારી રિક્વેસ્ટ છે તમને કે જે પ્રૂફ તમને અમે આપેલા છે, જે અરજી આપેલી છે એની ઉપર તમે એકવાર ડિટેલ્સથી વાંચો, એની ઉપર આગલા પગલાં રહ્યું. અમે કૃષ્ણા પાર્ક સોસાયટીમાં રહીએ છીએ, બાજુમાં અનુરાધા સોસાયટી છે. અમે લોકો ત્યાંથી આવ્યા છે બધા અસાનધારો લાગુ પાડવા માટે. જો તાત્કાલિક અસાનધારો લાગુ પાડવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા રાહે આંદોલન ઉપાડશું. બૈરાઓ બધા અમારે અસાનધારો, અમારે રાતે વર્ષે એ લોકો રાતના મકાન જોવા આવે અને સીલ લાગેલા હોય એ મકાનના સોદા કરી અને રાતોરાત લઈ લે છે અને પછી બધા મકાનની કિંમત ડાઉન કરી નાખે છે. પહેલાં ઊંચા ભાવે મકાન લઈ લે ને પછી ડાઉન કરી નાખે કિંમત, અને પછી એ લોકો છે ને અમને હેરાન કરે. કોણ આવે છે ત્યાં? એ લોકો બધા જ આવે છે. અસાનધારો લાગુ કરવા માટે જ અમે આંદોલન કરીએ. તમને શું મુશ્કેલી પડે છે? અમને એ મુશ્કેલી પડે કે એ લોકો છે ને ખાટલા ઢાળીને બેસી જાય અને ન બોલવાના શબ્દ બોલે. અમારા ઘરમાં નાની નાની બહેનો દીકરીઓ હોય અને એ બધા એવી રીતના બોલતા હોય તો અમારી છોકરીઓ જાય ક્યાં? તો અમારે રહેવું કેમ પછી? નીતિશ કુમારના હિજાબ ખેંચવા વિરુદ્ધ મુસ્લિમ મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલી જવાબદારોને કડક સજા અને રાજીનામાની માંગ કરી હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક જાહેર કાર્યક્રમ દરમિયાન મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચવાની ઘટનાએ દેશભરમાં મોટો વિવાદ છેડ્યો છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત હવે ગુજરાતમાં અને જૂનાગઢમાં પણ જોવા મળ્યા છે. શહેરની મુસ્લિમ મહિલા સામાજિક કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ એકઠા થઈને આ હીન કૃત્ય સામે સખત વિરોધ નોંધાવ્યો હતો અને જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઘટનાના વિરોધમાં મહિલા સામાજિક કાર્યકર્તા નાઝીમાબેન હાલા અને હમીદાબેન દલની આગેવાનીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ જૂનાગઢ કલેક્ટર કચેરીએ પહોંચી હતી. મહિલાઓએ આક્રોશ સાથે જિલ્લા કલેક્ટર મારફત દેશના મહામુહિમ રાષ્ટ્રપતિને સંબોધતું એક આવેદનપત્ર પાઠવ્યું હતું. નાઝીમાબેન હાલા, મુસ્લિમ સમાજ અને સંધી સમાજની પ્રમુખ અને સમગ્ર મારા મુસ્લિમ સમાજની બહેનો અને મુસ્લિમ સમાજના આગેવાનો સાબેરાબેન, હમીદાબેન અને મુસ્લિમ સમાજની બહેનો આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવેદન આપવા આવ્યા છીએ કે બિહારના મુખ્યમંત્રી જે નીતિશ કુમારે જે મહિલા ડૉક્ટર ઉપર હિજાબ ખેંચીને જે કૃત્ય હીન કૃત્ય કર્યું છે તેના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને મુસ્લિમ સમાજની બેન દીકરીઓનું આવી રીતના અપમાન સાખી લેવામાં નહીં આવે એમાં અમે સમગ્ર મુસ્લિમ સમાજ એનો વિરોધ કરીએ છીએ. અને નીતિશ કુમાર જેવા જો વ્યક્તિ મુખ્યમંત્રી જો આવી હરકત કરે અને એવું કહેવામાં આવે છે કે એ એજેડ છે, તો ભાઈ એજેડ છે તો શું કામ મુખ્યમંત્રી બનાવો છો? ઘરે બેસાડો, વૃદ્ધાશ્રમમાં બેસાડો.
મહિલા ડૉક્ટર ભણી ગણી અને એના ટેલેન્ટથી ત્યાં પહોંચી છે ને ત્યાં પહોંચતા ભેગું આવું હીન કૃત્ય, આવું અપમાન એજેડ વ્યક્તિથી અમે સ્વીકારવામાં નહીં આવીએ. અને મારા સમાજ તરફથી અમે એવું માંગીએ છીએ કે આના ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. સમગ્ર મુસ્લિમ સમાજની મહિલાઓ રોષે ભરાયેલી છે કે ભાઈ આના ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે ને તાત્કાલિક નીતિન કુમાર માફી માંગે મહિલા ડૉક્ટરની, કે જે ડૉક્ટરે પોતાનું ગામ મૂકી દીધું છે એના માટે થઈને, ડિગ્રી ન સ્વીકારી, નોકરી ન શીખવાડી અને મુખ્યમંત્રી દરજ્જાનો માણસ આવી કૃત્ય હરકત કરે છે તો એને શરમ આવી જોઈએ. એને વૃદ્ધાશ્રમ મોકલો અને કડકથી કડક સજા થાય અને એના ઉપર ફોજદારી ગુનો દાખલ થાય એવી અમારી સમગ્ર મુસ્લિમ સમાજની અપીલ છે. હું એ કહેવા માંગુ છું કે આજ બધે દેશભરમાં આનો વિરોધ થયો છે, પણ વાત એક એ જ કરવાની છે કે જે લેડીઝની આજ આપણે જે ડિગ્રી લેવા આવી હતી એમ કહે છે કે હું આજ આ ડિગ્રી નથી સ્વીકારતી કે જોબ નથી સ્વીકારતી અને હું આમાંથી હું એક ઓલું સમજું છું કે મને આવું કૃત્ય મારી સાથે થયું છે તો હું શું કરું. તો એનો ચૂપ કેમ છે? ભારતના અત્યારે બધા ગવર્મેન્ટો કેમ ચૂપ છે એનું એ જોવાનું છે કે કેમ અત્યારે બધા ચૂપકી સેવીને બેઠા છે. આના પાસે સવાલ કરીને એ કોના પાસે આપણે માગણી કરી રહ્યા છીએ? મારે એ જ કહેવાનું છે કે લેડીઝ માટે આજનો પાછળનો દોર આવો કેમ છે? તો હું એ સવાલ કરું છું ગવર્નરને કે મને સખ્તમાં સખ્ત સજા થાય, બીજી વાર આવું કોઈ રિપીટ ન કરે. નીતિશ કુમાર અને પાછળ જે સંજય નિષાદને જે હાસ્ય અને જે એણે બોલીથી એણે કૃત્ય કર્યા છે એને પણ સજા થવી જોઈએ અને એને એકવાર આવી રીતે સજા, એવી કડક સજા થાય કે એ બીજી વાર બીજા એના પાસેથી પાઠ શીખે. ધોરાજીથી ફરેણી સુધીના રોડનું 2 વખત ડામરકામ કરવામાં આવ્યું હતું, પણ ફરેણીથી નાની પરબડી જવાનો રસ્તો અતિશય ખરાબ હાલતમાં થઈ ગયો છે. છતાં પણ આજ દિન સુધી આ રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી. ફરેણીથી નાની પરબડી માટેનો 4 કિલોમીટરનો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળે છે, જેથી અપડાઉન કરનાર વ્યક્તિઓને, રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ મુખ્ય રસ્તો લોકોના માથાના દુખાવા સમાન બની ગયો છે. મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને નાના મોટા અકસ્માતનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે. ફરેણીથી નાની પરબડી સુધીનો ખરાબ રસ્તો તાત્કાલિક નવો બનાવવામાં આવે અથવા તો યોગ્ય સમારકામ કરવામાં આવે, જેથી લોકોને પડતી મુશ્કેલી દૂર થઈ શકે એવી લોકોમાંથી માંગ ઉઠી છે. નાની પરબડીથી ફરેણીનો રસ્તો બહુ ખરાબ છે. મોટી ઉંમરના માણસો ગાડી ચલાવી શકે તેવી પરિસ્થિતિ નથી. સરેડા પડી ગયેલા છે અને ખાડા પડી ગયેલા છે અને મારે વાડીનું કાયમી અપડાઉન છે. ફરેણી રસ્તા ઉપર જ મારી જમીન છે. તો અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે મારો વાડીનો કેળો આના રસ્તા કરતાં સારો છે અને ફરેણીથી ધોરાજીનો રસ્તો બહુ સારો ડબલ પટ્ટીનો 2 બની ગયો છે અને 2 વાર બનાવવામાં આવ્યો છે ડબલ પટ્ટીનો. અને તંત્ર નાની પરબડીથી ફરેણીના રસ્તામાં ડબલ પટ્ટીનો કે સિંગલ પટ્ટીનો સારો કરતા નથી. શું તમારી માંગણી? અમારી માંગણી તંત્ર પાસે એટલી જ છે કે આ રસ્તો ડબલ પટ્ટીનો સારો કરી દેવામાં આવે, જેથી કરીને એક્સિડન્ટનો ભય ન રહે. અમે રોજ ધોરાજીથી અપડાઉન કરીશી, કામમાં જતા હોય અને અમારા નાની પરબડીથી ગામથી ફરેણી સુધી હાવ બેકાર રસ્તો છે. કોઈ પણ જાતનું કામ તંત્ર કરતું નથી અને ફરેણીથી ધોરાજી પાક્કો બની ગયેલ છે. અમારા ગામની અંદર કોઈ પણ ધ્યાન દેતું નથી. અમારે રોજ અવર જવર કરવી હોય તેમ છતાં અમારે કાયમી માટે કામે જવું હોય તો આ રસ્તો રોજને માટે ખરાબ છે. તો અમારે શું કરવું એના માટે કંઈક ધ્યાન દઈએ તંત્રને. મારી અપીલ છે કે અમારા રોડની અંદર સુધારો કરે, નવો કરી આપે તો અમે રોજ કામ કરી શકીએ. અકસ્માતમાં સામસામાં 2 સાધન આવી જાય તો આમાં તરવાની જગ્યા નથી, તો અમારે મોટું વાહન આવી જાય તો અચાનક અમારે કરવું શું? અમારી માંગણી એ જ છે કે અમને આ નવો રોડ કરી આપે, જેથી કરી અમારે કોઈ બીમાર થયું હોય તો ઓચિંતા લઈ જવું હોય તો કાંઈ તકલીફ ન થાય. રસ્તા બાબતે એવું છે કે અમારે રોડ આ બહુ ખરાબ થઈ ગયેલો છે. ફરેણી સુધી ડામર થઈ ગયો એટલે તો અમારા ગામ સુધી કેમ નહીં? તકલીફ તો બહુ પડે છે. સરેડા થઈ ગયા છે એની હિસાબે વધારે તકલીફ પડે. અકસ્માત થાય. ફરેણી સુધી થી હોય તો અમારા ગામ સુધી કેમ નહીં? અમારા ગામ સુધી રોડ કરે એવી અપીલ છે અમારી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢમાં હવેલી વાડી ખાતે 3 દિવસીય સશક્ત નારી મેળાનો પ્રારંભ.
જૂનાગઢ બાર એસોસિએશનની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન. જૂનાગઢમાં રણજી કક્ષાનું અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમ બનશે. અને સ્વસ્તિક નગર અને નંદનવન રોડ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાવવા સ્થાનિકો મેદાને. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.